કોઈ પણ સત્તાધીશને ડર રાખ્યા વગર, કોઈ પણ સિસ્ટમનો ભય રાખ્યા વગર સિસ્ટમને ખુલ્લી કરીને લોકો સમક્ષ મૂકી દેવી અને એ માટે એ કઈ રીતે કામ કરી રહ્યા છે, શા માટે આ જે દુનિયા જે છે એમાં જસ બહુ ઓછો મળતો હોય છે, પરંતુ ઘણા લોકો પરેશાન પણ કરતા હોય છે, તો એ બધી જ આપણે એમની પાસેથી વિગતો જાણીશું. જ્યોત્સનાબેન, તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ સો મચ સર. પહેલા તો તમારા જે વરિષ્ઠ પત્રકાર સાથી એક ફ્રેમ શેર કરવાનો મોકો મળ્યો એ જ મારી માટે બહુ મોટી વાત છે. ના, એક જર્નલિસ્ટ હોય છે, એ હંમેશા માટે રિપોર્ટર, ખાસ કરીને રિપોર્ટર બની બહુ ગમે છે. એડિટર પણ રહી ચૂક્યો છું, ચીફ રિપોર્ટર પણ રહી ચૂક્યો છું, પણ મને રિપોર્ટર બની બહુ ગમે છે અને આજે પણ મોટા ભાગે એ જ કામ કરું છું. તો હું પણ રિપોર્ટર છું, એટલે એમાં બહુ મોટી આપણે કોઈ સિદ્ધિ પણ નથી. કોઈ પણ ક્ષેત્ર સિનિયર છે. હા, એ બરાબર છે કે અનુભવ છે બધા, અને એટલા માટે તમારી સાથે વાત કરી કે જે અમે જે કરવા માંગતા હતા એ તમે કરી રહ્યા છો. કારણ કે અમારા જમાનામાં આ મીડિયા નતું, ખાસ કરીને સોશિયલ મીડિયા નતું. તો એ જે તમે આખી જે સોસાયટીમાં તમે લોકપ્રિયતા મેળવી છે, તમે તમારા જે ફેસબુક છે, ફેસબુક ઉપર લોકો એટલા બધા જુએ છે, સારા એવા વ્યૂઝ આવે છે અને ફોલોઅર્સ પણ સારી એવી સંખ્યા છે તમારા.